મોર્નિંગ, સ્વાગત છે બધા મહેમાનોનું આજના એક આપણા નવા બ્લોગની અંદર. અત્યારે આપણે ક્યાં આવ્યા છીએ હું તમને બતાવું, બ્લોગમાં બને રહ્યો. તો જો આવ્યા છીએ ગાવાનો અવસર પર આટલા બધા આપણી ગાયો ફરી જઈશું. એટલે રોડની અંદર ઘણી બાજુ બધા સાધન ને એવું જાય છે અને બધું પડ્યું છે અત્યારે. તો શેડ સાધન ને એવું છે બધી જઈ રહ્યું છે ને ગાય બધી પેલી બાજુ ચરે છે, બકરી છે આ બાજુ. તો આટલા બધા આવ્યા છીએ ને પેલી બાજુ ગાયો જાય છે, જો દેખાતી હોય છે પેલી મકાન બાજુથી એમ બધી ગાયો કોકની જાય છે ને આપણે એ બાજુ જવાનું હતું પણ એ બાજુ ગાય આવી આપણે એ બાજુ જ્યાં નહીં બરોબર એવું બધું ચાલે. અને હું અહીં ડાયરેક્ટ બધા નીકળશું એટલી બાજુ પેલા બધા ખેતરે બાજુ જવાનું છે. તો બ્લોગમાં બને રહેજો, ઓકે. આપણે સીધા જ ત્યાં જઈને બરાબર પાણી પીવડાવવા માટે લઈને ગાય આપણે હેડે છીએ. ગાય બધી ચીર આવશે, પાછળ આવી જશે બધી ગાય. ઓ એવું બધી ગાયો લાગે સર આવશે. ડાયરેક્ટ જઈએ છીએ તળાવ બરાબર છે. અરે રોડ આખો નવો બની ગયો છે સીટ સુધી, ગાયને મજા આવે છે. તો બધી સુટી જેવી આવશે ચરવા જવાનું એટલા માટે બરાબર. તો બ્લોગમાં બને રહેજો, મળીએ છીએ આપણે ડાયરેક્ટ ત્યાં જઈને. ફાઇનલી ગેસ ગાયો પહોંચવા માટે આવી તો જો ને તળાવની અંદર આખો હું આવ્યો છું. જો બધી ગાયો પાણી પીવું છું તળાવની અંદર આવી ગયું છું હું આજે. પણ અંદર જોશું જો બાજુ આટલું પીવું છું ખીડીથી આવી જાય છે બધું ચાલુ છે. જો આજે તો હું થોડો અંદર ગયો હતો એ સાઈડ. જો બધી ગાયો પાણી પીવું છે. There we go. Close out. Close પાલી તો રહી છે પાણી પીવા માટે મોકલું. જો બસ બધી ગાયો પાણી પી અને બાલીપુર આવી જશે. તો બન્યા જે બ્લોકમાં મળીએ છીએ ત્યાં જઈએ આપણે ગાયો પીવડાવીને લઈને આવી જઈએ છીએ અરે કહોવાળા ખેતરની અંદર. જે ખેતર હું તમને બતાવું છું બરાબર. જો એ અરે ખેતરની અંદર આપણે બધી ગાયો લઈને આવ્યા છીએ. મોટું જે ખેતર છે જો એ ખેતરની અંદર આવી જશે એ ગાયો લઈને અને આપણી બધી ગાયો ચરી રહી છે. તો થોડી જઈને નજીક જઈને તમને બતાવો બરાબર. પહેલાં માથા ઉપર રૂમાલ નાખી દઉં. તાપ બહુ ખતરનાક પડે છે પણ એટલા માટે. તો જો આપણે બધી ગાયો દુઃખી થઈ રહી છે નજીકથી ચરી છે. નજીક જઈ આવી જશે બધું વેરી ગાય છે આમ બધું આ બધી ગાય ચરી છે. જો પાણી પીને આવી છે એટલે બધા વળચી દઈશ. બેટોને એવું ખાશે. આમાં આગળ જઈને આવ્યો પણ બ્લોગ બનાવવાનો બેડ આવ્યો નતો એટલે આપણો બ્લોગ
બનાવ્યો હતો એટલા માટે કરતો ચિંતા જેવું નહોતું બ્લોગ બનાવી નાખ્યો પછી બનાવ્યો ના તમે એટલા માટે પણ બરાબર હતું વરસાદી કાંઈ ફોન પડી ગયો બરોબર ગાળો તો બધી આટલા બધું ચરી જાય છે એવું બધું ચાલે જ છે બાજુ છે બીજી બાજુ છે બીજી બાજુ ચરી જશે બરાબર તો લગભગ ટાઈમ આપી જશે આમ બધે જઈને આવે એટલે બીજું કોઈ ઉતારે નહોતો આપણે બીજો કોઈ ઉતારવાનો મેં આવ્યો નહોતો ઉતાર્યો એટલા માટે એટલે આમાં ડાયરેક્ટ જ જવું સમયથી ઘેર તો બધી ક્યારે ચાલે સમયથી પણ પછી નીકળ્યો અહીં ડાયરેક્ટ ટાઈમ થઈ જાય એટલે ક્યાં નીકળશું અને આટલા આપણો બ્લોગ કરીએ છીએ પૂરો તો તમને અમારો બ્લોગ આજનો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી